નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 વર્ગ અને વર્ગમૂળ તો સ્વાધ્યાય 5.3 નું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો લાઈક પણ કરવાની છે. તમે જોઈ શકો છો આ નલ મિત્રો અને આધારે આપણે આગળ વધવાના છીએ. બરાબર છે. તો પ્રશ્ન નંબર 1 તમારી સ્ક્રીન ઉપર છે. એકના મિત્રો જે પ્રશ્ન છે એ પેટા લખેલા છે કે આપેલ સંખ્યાના વર્ગમૂળમાં એકમનો અંક કયો છે? 9801. બરાબર છે. તમે જોઈ શકો છો કે 9801 એકમ વર્ગમૂળનો એકમનો અંક મિત્રો 1 અથવા 9 હોઈ શકે. કારણ કે તમે જોઈ શકો છો કે 1 ગુણ્યા 1 = 1 થાય, 9 ગુણ્યા 9 પણ શું થાય છે? 81. એટલે પાછળ એકમનો અંક શું થાય છે? 1 થાય છે. તમે જોઈ શકો છો 99,856 એકમનો અંક ધ્યાનમાં લેવાનો છે. એકમનો અંક 6 માં એકમનો અંક 4 હોઈ શકે અને 6 પણ હોઈ શકે. કેમ હોઈ શકે? 4 ગુણ્યા 4 એટલે મિત્રો કેટલા થશે? ચોખ્ખું 6. છાયું છાયું તમે જોઈ શકો છો 36. એટલે મિત્રો શું છે? 6 છે. એટલે 4 પણ હોય તો એ થશે, 6 પણ હોય તો પણ એ થશે. એટલે 4 અને 6 હોઈ શકે. ત્યારે થોડા આગળ વધીશું. નેક્સ્ટ પેલા ત્રીજો 9,98,001 એકમનો એક આપણે હાલ જ વાત કરી. એકમનો 1 અથવા 9 હોઈ શકે. હાલ જ ચર્ચા આપણે કરી દીધી છે. આપેલ સંખ્યાના વર્ગમૂળનો એકમનો અંક કયો હશે? તો સંખ્યા જોઈ શકો છો અહીંયા 5 આપણે ખાસ એકમનો અંક જોવાનો છે. તો મિત્રો એકમનો અંક 5 છે એટલે પાયું 25 એટલે 5 જ હોય. પાછળ 5 હોય એટલે વર્ગમૂળમાં પણ શું થશે? 5 જ થશે. ચલો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીશું. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 2 છે. કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જણાવો કે 153 પૂર્ણ વર્ગ બને છે. કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની નથી. મિત્રો તમારે યાદ રાખવાનું છે કે જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અને 9 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. આ સંખ્યાઓ તમારે ખાસ મગજમાં રાખવાની હોય છે. આથી સંખ્યાનો એકમનો અંક કદાપી 2, 3, 5 કે 7 કે 8 ના હોય, 2, 3, 7 કે 8 ના હોય, કદાપી પૂર્ણ વર્ગ ન હોઈ શકે. 153 છે. બરાબર છે. અહીંયા 3 છે. આ સંખ્યા જોઈ શકીએ કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કેમ નથી? એકમનો અંક 3 છે. તમારે યાદ રાખવાનું છે મિત્રો 2, 3, 7 કે 8 એકમનો અંક હોય એ સંખ્યા ક્યારે પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં. ત્યારે તમે જોઈ શકો 257. તો 257 પણ શું તમે જોઈ શકો છો કે 2, 3, 7 કે 8 છે. બરાબર છે. એ સંખ્યા પણ કદાપી પૂર્ણ વર્ગ સંખ્યા ન હોઈ શકે. ખાસ તમારે સમજવાનું થતું હોય છે. તો થોડા આગળ વધીશું. તમને ખબર છે 2, 3, 7 કે 8 એકમનો અંક હોય એ પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય. અહીંયા 8 છે તો શું પૂર્ણ વર્ગ સંખ્યા નથી? કેમ કે એકમનો અંક કેટલો છે? 8 છે. ત્યારબાદ 441. બરાબર છે. ચોક્કસ હોઈ શકે. આપણને ખબર પણ છે કે 21 નો વર્ગ 441 થાય છે. આપણે જાણીએ છીએ. યાદ રાખો, સૂચના પણ મેં આપી દીધી છે. યાદ રાખો જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય એ સંખ્યા હંમેશા શું હોઈ શકે? પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. અહીં 1 છે, અહીં 1 છે માટે 441 ચોક્કસ પૂર્ણ સંખ્યા હોઈ શકે. કારણ કે એકમનો અંક શું છે? 1 છે. બરાબર છે. વ્યવસ્થિત તમારે લખતા જવાનું છે જેથી કરીને તમને તકલીફ ન પડે. મિત્રો પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 199. 100 અને 199. અને 169 નું વર્ગમૂળ શોધો. હવે મિત્રો શું કરવાનું છે? એ સંખ્યા છે આપણે લેવાની છે. દરેક વખતે એકમનો એકી સંખ્યાઓને બાદ કરતા જવાનું છે. આ તમારે ધ્યાન રાખવાનું છે. જે છેલ્લે સુધી 0 લાવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. બધી સંખ્યાઓ ગણવાની છે. એનું મિત્રો વર્ગમૂળ થશે. ચલો 100 છે. 100 માંથી 1 બાદ થાય 99. 99 માંથી એકમનો અંક 3 બાદ થાય 96. 96 માંથી 5 બાદ થાય એકમના અંક છે 1 છે, પછી 3 છે, 5 છે, 7 છે, 9 છે, 11 છે, 13 છે, 15 છે, 17 છે, 19 છે. આ રીતે મિત્રો લાસ્ટમાં આપણે 0 લાવવાનો છે. બધી જ સંખ્યાઓ એકી સંખ્યાઓ બાદબાકી કરવાની છે.
જે જવાબ આવે છે જવાબમાંથી મિત્રો તમારે શું કરવાની છે? બાદબાકી કરવાની છે. હવે જવાબ શું આવવો જોઈએ? 0. હવે આ સંખ્યાઓ 10 કઈ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. સંખ્યા ગણવાની 1 બરાબર છે. અલગ પેનથી આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. દેખો 10 સંખ્યા આ રીતે તમારે કરવાની છે બરાબર છે. વ્યવસ્થિત મિત્રો દેખો હું અંડરલાઈન કરી દઉં, વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ શકો છો બરાબર છે. થોડા આગળ વધીશું. 169 માં પણ આ રીતે એકમ નો 1 માઇનસ કરી 168 આયા મિત્રો. 168 માં 3 બાદ કરી 165 આયા. 165 5 બાદ કરી 160 આયા. 160 માં 7 153 મળ્યા. 153 માંથી 9 બાદ કરશે 144 મળશે. 144 માંથી 11 બાદ કરશે 133 મળશે. 133 માંથી મિત્રો 113 બાદ કરશે 20 મળશે. 120 માંથી 15 એટલે 105 મળશે. 105 17 એટલે મિત્રો 88 મળશે. 88 માંથી 19 બાદ કરશે 69 મળશે. 69 માંથી 21 એટલે 48 મળશે. 48 માંથી 23 એટલે 25 મળશે. 25 માંથી 25 બાદ કરશે 0 મળશે. હવે તમામ સંખ્યાઓ આપણે ગણવાની છે 1 2 3 અને 4 એટલે 12 સંખ્યા ને એક આ 13 સંખ્યા. તમે જોઈ શકો 13 સંખ્યાઓ તો પૂર્ણ સંખ્યાઓ છે. આ રીતે તમારે વ્યવસ્થિત લખવાનું થતું હોય છે. થોડા આગળ વધીશું. આપેલ સંખ્યાનો વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. 729 સંખ્યા તમે જાણો છો બરાબર છે મિત્રો કે એ સંખ્યા છે એ એકી સંખ્યા નથી એટલે બે વડે ભાગી ન શકાય. 3 ના ઘડિયામાં ટ્રાય માર્યો છે એટલે 243 ગુણ્યા 3 તો 729 મળશે. 81 તરી 243, 27 તરી 81, 9 તરી 27, 3 તરી 9 ને 1 તરી 3. આ બધી સંખ્યાનો અહીંયા ગુણાકાર કર્યો તમે જોઈ શકો છો. હવે આ સંખ્યા 1 2 3 4 શું છે મિત્રો? વર્ગમૂળ શોધવાના છે. એટલે વર્ગમૂળ બે ની જોડ બનાવવાની છે. તમે જોઈ શકો છો કે આ બે સંખ્યાનો વર્ગ કર્યો, આ બે સંખ્યાનો વર્ગ અને આ બે સંખ્યાનો વર્ગ એટલે 729 નું 3 3 ને 3 3 તરી 9 9 તરી 27. આ રીતે મિત્રો તમારે પહેલા ભાગ પાડવાના છે અને પછી તમારે વ્યવસ્થિત સોલ્યુશન કરવાનું થતું હોય છે. ત્યારબાદ ચોથાનો બીજો દાખલો છે, પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપેલ સંખ્યાનો વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. 400 છે. 400 ના ભાગ આ રીતે પડવાના છે મિત્રો. 400 બેકી સંખ્યા છે, બે વડે ભગાશે. 200 દુ 400, 100 દુ 200, 50 દુ 100, 25 દુ 50, પાયો પાયો 25 પાય 1 પંચું 5. આ બધી સંખ્યાઓ લખી દો. બે ની જોડ 2 2 અને 5 બરાબર છે. ચલો લખી 2 નો વર્ગ કર્યો, 2 નો વર્ગ ને 5 નો વર્ગ, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 દુ 10, 10 દુ 20. આ રીતે મિત્રો તમારે લખવાનું થતું. ત્યારબાદ તમે જોઈ શકો છો 1769 બરાબર છે. 1769 સોરી 64 છે. 1764 ભાગ્યા 2 કરશો એટલે 882 થશે. 882 ભાગ્યા તમે 2 કરશો એટલે 441 થશે. 441 એકી સંખ્યા બે વડે ના ભાગી શકાય એટલે આપણે કેટલા વડે ભાગીશું? 3 વડે. 4 દુ 8 9 થાય 3 વડે ભગાશે. 147 તારીખ 441 49 તારીખ 147 સીધી સીધી 49 ને 1 સીધું 7 બરાબર. 2 2 3 3 ને 7 7 તમે જોઈ શકો છો અહીંયા વર્ગ કર્યા છે અને મિત્રો 2 ગુણ્યા 3 ગુણ્યા 7 એટલે મિત્રો 42 થશે. તે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. ચલો મિત્રો નેક્સ્ટ આપણે આગળ વધીશું. સેમ મિત્રો વર્ગમૂળ શોધવાનું છે 4046 નું. તમે જોઈ શકો છો કે 2048 તો 4046, 1024 ગુણ્યા 2 2048 આ રીતે ગુણતા જવાનું છે. તો તમે સરળતા માટે શીખવાડી દઉં છું મિત્રો. 4046 4096 છે, તમારે 4096 પહેલા આ રીતે ભાગવાના છે બરાબર છે. 2 દુ 4 0 ઉપર 0 મૂકી શકાય. 9 છે, 2 ચોક 8 છે, 1 6 2 8 16. દેખો 2048 અહીંયા આવી ગયા. આ રીતે ભાગતું જવાનું છે બરાબર છે. એટલે તમે છેલ્લી એક તમને મળે છે. હવે બધી સંખ્યાઓ લખવાની છે. આ જે સંખ્યાઓ છે બધી સંખ્યા તમે જોઈ શકો લખી દીધી છે. બે ની જોડ 2 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર, દેખો 2 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર અને 2 નો સ્ક્વેર બરાબર છે. હવે દેખી શકો છો 2 2 2 1 2 3 4 5 અને 6, 1 2 3 4 5 અને 6, 1 2 3 6, 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64. આ રીતે મિત્રો ગુણાકાર આપણે કરવાનો થતો હોય છે બરાબર છે.
તમને કોઈ વસ્તુ ખબર ના પડે તો તમે પૂછતા રહેજો મિત્રો. સેમ મિત્રો, આપેલ સંખ્યાનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવોની રીતે શોધો. 7,744 7,744 તમે જોઈ શકો છો 7,744 છે. બરાબર છે. 2 વડે ભાગ્યા છે, છેલ્લે ભાગ નથી ચાલતો એટલે 11 વડે ભાગેલા છે. બધી સંખ્યાઓ લખી દીધી છે, તમે જોઈ શકો છો. એના વર્ગ પણ કર્યા છે, 2 ની જોડ પણ બનાવી છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 થયા છે. હવે આગળ જવાબ લખેલા છે, ગણી દેવાનું. 2 દુ 4 4 દુ 8 11 8 ગુણ્યા 11 એટલે 88. બરાબર છે. 88 ગુણ્યા 88 તમે કરશો એટલે તમને જવાબ મળતો હોય છે. તમે વેરીફાઈ પણ તમે કરી શકો છો. તો થોડા આગળ વધીશું મિત્રો. આપેલ સંખ્યાનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. 9,604 બરાબર છે. તો 9,604 એટલે 4802 2 વડે ભાગ્યા. દેખો 4802 ગુણ્યા 2 9,604. 2,401 ગુણ્યા 2 એટલે 2 એટલે 4802 મળે આપણને. 343 ગુણ્યા 7 એટલે 2401 મળે આપણને. 49 સિત્તા 343 સીધી સીતીઓ 49 1 સીતું 7. બધી સંખ્યાઓ 2 2 ની જોડ દેવો લખી દીધી. 7 7 અને 7 7 દેખો વર્ગ કર્યા છે. 2 નો વર્ગ 2 7 અને 7 વર્ગમૂળ કરો 2 ઉડી જાય છે મિત્રો. બરાબર છે. 7 તે 49 49 દુના 98 બરાબર છે. તો હવે તમને ખબર છે કે વર્ગમૂળ ઉડતું હોય છે એટલે મિત્રો ડાયરેક્ટ આપણે વર્ગમૂળ કરી શકીએ છીએ. ત્યારબાદ સ્વાધ્યાય 5.3 નો મિત્રો ચોથાનો 7મો દાખલો છે. 2959 5929 5929 છે. 5929 ભાગ્ય તમે 7 કરો. સ્ટાર્ટિંગમાં 7 વડે ભાગવાનો પ્રયત્ન કરશો એટલે 839 આવશે. બરાબર. 2 વડે ભાગાતા નથી. 3 વડે ગુણાકાર ટ્રાય માર દેવા. વિભાજ્યની ચાવી તમારે અચૂક કરી લેવાની. વિભાજ્યની ચાવી બરાબર છે. 121 847 11 ગુણ્યા 11 121 1 ગુણ્યા 11 એટલે 11 બરાબર છે. 7 ગુણ્યા 7 11 ગુણ્યા 11 7 નો સ્ક્વેર 11 નો સ્ક્વેર 7 અને 11 77 કેટલા મળશે? 77 બરાબર છે. જે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી તો 8મો દાખલો છે, પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. આપેલ સંખ્યાનો વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. 9,216 9,216 એને આપણે વિભાજન કર્યું છે. તમે જોઈ શકો છો કે 9,216 ભાગ્યા 2 એટલે 4,608 ભાગ્યા 2 2304 ભાગ્યા 2 એટલે 1152 ભાગ્યા 2 એટલે 576 ભાગ્યા 2 એટલે 288 ભાગ્યા 2 એટલે 144 ભાગ્યા 2 એટલે 72 36 દુ 72 18 દુ 36 9 દુ 18 3 તરી 9 અને 1 તરી 3. આ બધી જ સંખ્યાઓ અહીંયા તમારે ટીપી દેવાની છે. પછી મિત્રો 2 2 ની વર્ગમૂળ શોધવા માટે 2 2 ની જોડ બનાવવી પડે. તો એના વર્ગ તમે લખી દીધા છે. 2 2 ની જોડ પ્રમાણે બધી સંખ્યાનો શું કરી નાખ્યો છે? ગુણાકાર. 2 ગુણ્યા 2 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 તરી 96 32 તરી 96. આ રીતે મિત્રો તમારા ભાગ પાડતા જવાનું છે. બરાબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર ચોથાનો 9મો છે. 529 છે. 529 વર્ગમૂળ શોધવાનું છે. 529 તમને ખબર છે કે 23 નો સ્ક્વેર 529 થાય. 23 ગુણ્યા 23 તમે કરી શકો. અમુક જે ફાવતું હોય ફટાફટ કરી દેવાનું. 1 ગુણ્યા 23 23 ગુણ્યા 23 નો સ્ક્વેર 529 નું વર્ગમૂળ 23 થાય. બરાબર છે. આ રીતે તમારે ગણતું જવાનું છે. તો થોડા આગળ વધીશું. 8,081 આપણને જરા ખબર છે કે 90 નો સ્ક્વેર છે. આવું આપણને જરા ખબર છે. કેવી રીતે? 9 નો વર્ગ 81 0 00 પણ ટ્રાય મારવાનો આપણે. બરાબર છે. 8100 એટલે 4050 ગુણ્યા 2 એટલે 8100 2025 ગુણ્યા 2 એટલે 4050 675 ગુણ્યા 3 એટલે 2025 225 ગુણ્યા 3 એટલે 675 75 તરી 225 25 તરે 75 પાયું પાયું 25 ને 1 5 5. બધી જ સંખ્યાઓ અહીંયા ટીપી દેવાની. આ બધી જ સંખ્યાઓ છે એ તમારે લખેલી છે. પછી 2 2 ની જોડ બનાવી છે અને પછી એક એક સંખ્યાઓ ટીપી દેવાની છે, લખી દેવાની. 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 5 તરે 15 15 તરે 45 45 ની બધું
પણ દાખલો 2-3 માર્ક્સનો હોય એટલે ગણતરી કરવી પડશે. ડાયરેક્ટ આવડતું હશે તો પણ. બરાબર છે? ચલો મિત્રો થોડા આગળ વધીશું. મિત્રો આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ઝામ્પલ 5 થી ગણીશું, કારણ કે વિડીયો બહુ લોંગ ના થાય એના માટે. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલ તો પ્રથમ વખત આપણે જોઈ રહ્યા હોય તો ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.